અમેરિકામાં ગિરનારી સાધુનું અપમાન બનેલી ઘટના. અમેરિકાના ન્યૂજર્સીમાં જૂનાગઢના પટેલ પરિવારનું ઘર હતું. બહારથી જોતા સામાન્ય લાગતું એ ઘર અંદરથી સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિથી ભરેલું હતું. દિવાલ પર ભગવાનના ફોટા, રસોડામાં મસાલાની સુગંધ અને સાંજે થતી આરતીના સ્વર, આ બધું ત્યાં ભારતીય જીવનને જીવતું રાખતું હતું. એ જ ઘરે એક દિવસ એક વિશેષ મહેમાન આવવાના હતા. તેઓ હતા ગિરનારના સાધુ ગિરનારી બાપુ. સાદા વસ્ત્રોમાં, લાંબી જટા અને શાંત ચહેરો. બાપુ અમેરિકા કોઈ શોખ માટે નહીં, પરંતુ તેમના એક શિષ્યના આમંત્રણ પર આવ્યા હતા. પટેલ પરિવાર માટે આ ગૌરવની વાત હતી. તેઓએ ઘરની બહાર રંગોળી બનાવી, અંદર દીવો પ્રગટાવ્યો અને ખૂબ શ્રદ્ધાથી બાપુનું સ્વાગત કર્યું. બાપુએ ઘરમાં પ્રવેશ કરતા જ આંખો બંધ કરી અને શાંતિથી આશીર્વાદ આપ્યા. ઘરમાં એક અલગ જ શાંતિ છવાઈ ગઈ. તે જ શહેરમાં માઇકલ ક્લાર્ક નામનો એક અમેરિકન કરોડપતિ રહેતો હતો. તે એક મોટો બિઝનેસમેન હતો. તેની પાસે કરોડો ડોલરની કંપની હતી, લક્ઝરી કાર, મોટો બંગલો અને હંમેશા આસપાસ ફરતા લોકો તેની ઓળખ હતી. પણ તેની એક ખાસિયત હતી જે તેને બીજા લોકો કરતાં અલગ બનાવતી હતી, તેનો અહંકાર. તે પોતાને દુનિયાનો સૌથી સમજદાર માણસ માનતો હતો. તેને આધ્યાત્મિકતા, સાધુ સંતો કે ભગવાનમાં કોઈ વિશ્વાસ નહોતો. તે હંમેશા કહેતો, પૈસા જ બધું છે. લોકો તેની સામે કંઈ બોલતા નહોતા, કારણ કે તે શક્તિશાળી અને પ્રભાવશાળી હતો. પટેલ પરિવારના પાડોશમાં રહેતા કેટલાક ભારતીયો ગિરનારી બાપુના દર્શન કરવા આવવા લાગ્યા. થોડા દિવસોમાં બાપુ વિશે વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. કોઈ કહે કે તેઓના આશીર્વાદથી મુશ્કેલી દૂર થઈ, તો કોઈ કહે કે તેમની પાસે બેસવાથી મનને શાંતિ મળે છે. આ વાતો ધીમે ધીમે માઇકલ ક્લાર્ક સુધી પણ પહોંચી. શરૂઆતમાં તેણે ધ્યાન આપ્યું નહીં, પરંતુ એક દિવસ તેના એક ભારતીય કર્મચારીએ કહ્યું, સર, એક સંત આવ્યા છે. લોકો તેમને ખૂબ માન આપે છે. માઇકલ હસ્યો. તે બોલ્યો, આવા લોકો લોકોની ભાવનાઓનો લાભ લે છે. તેના મિત્રો પણ હસવા લાગ્યા. એક સાંજે પટેલ પરિવાર ગિરનારી બાપુને નજીકના ભારતીય મંદિર લઈ ગયું. મંદિર નાનું હતું, પણ ખૂબ પવિત્ર લાગતું હતું. ત્યાં ઘંટનો અવાજ, ધૂપની સુગંધ અને ભજનનો મધુર સ્વર વાતાવરણને શાંત બનાવતો હતો. બાપુ મંદિરના એક ખૂણે શાંતિથી બેસી ગયા. લોકો તેમના શરણ સ્પર્શ કરવા લાગ્યા. કોઈ સમસ્યા કહેતો તો કોઈ આશીર્વાદ લેતો. બાપુ દરેકને શાંતિથી સાંભળતા અને થોડા શબ્દોમાં જવાબ આપતા. એ જ સમયે માઇકલ ક્લાર્ક પોતાના કેટલાક મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો. તેઓ નજીકના એક રેસ્ટોરન્ટમાં ડિનર કરીને બહાર નીકળ્યા હતા. ત્યાં ભીડ જોઈને તેઓ મંદિર તરફ આવ્યા. માઇકલ માટે આ માત્ર મજાક અને મનોરંજનનો વિષય હતો. તેણે અંદર પ્રવેશ કર્યો અને આસપાસ નજર ફેરવી. લોકોને એક સાધુ આગળ નમતા જોઈને તે હાસ્ય કરતો રહ્યો. તેના ચહેરા પર ઉપહાસ સ્પષ્ટ દેખાતો હતો. તે ધીમે ધીમે બાપુ પાસે આવ્યો. લોકો રસ્તો છોડતા ગયા. માઇકલ બાપુ સામે ઊભો રહ્યો. બાપુએ આંખો ઊંચી કરી અને શાંતિથી તેની તરફ જોયું. એ નજરમાં કોઈ ડર કે ગર્વ નહોતો, માત્ર શાંતિ હતી. માઇકલને આ વાત જરા અજીબ લાગી. તે હસતા હસતા બોલ્યો, તમે લોકો અહીં શું કરો છો? લોકો તમારી સામે નમન કરે છે. શું તમે કોઈ જાદુગર છો? આસપાસ ઉભેલા લોકો થોડા ગભરાઈ ગયા. કોઈએ માઇકલને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તે અટક્યો નહીં. માઇકલ વધુ ઊંચા અવાજમાં બોલ્યો, આવો ડ્રેસ પહેરી અને લાંબા વાળ રાખીને તમે લોકોને મૂર્ખ બનાવો છો. આ બધું ફેક છે. તેના મિત્રો પણ હસવા લાગ્યા. મંદિરમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. બધા લોકો બાપુ તરફ જોવા લાગ્યા કે હવે તેઓ શું જવાબ આપશે. ગિરનારી બાપુ શાંતિથી બેઠા રહ્યા. તેમણે કોઈ ગુસ્સો કર્યો નહીં. તેમણે માઇકલ તરફ જોયું અને ધીમા સ્વરમાં કહ્યું, બેટા, દરેક વસ્તુને પૈસાથી માપી શકાય નહીં. તેમનો અવાજ ખૂબ શાંત હતો, પણ તેમાં એક અજાણી શક્તિ હતી. માઇકલને આ જવાબ ગમ્યો નહીં. તે વધુ ગુસ્સે થઈ ગયું. તે બોલ્યું, પૈસા વગર કંઈ નથી. તમે લોકો કંઈ કામ કરતા નથી. ફક્ત લોકો પાસેથી સન્માન મેળવો છો. તેણે બાપુ તરફ આંગળી બતાવી. આ વાત સાંભળીને પટેલ પરિવાર અને અન્ય લોકો ખૂબ દુઃખી થયા. તેઓએ માઇકલને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતું. બાપુએ ફરી શાંતિથી કહ્યું, સમય સૌથી મોટો ગુરુ છે. તે દરેકને શીખવે છે.
આ વાક્ય સાંભળીને માઇકલ હસ્યો. તેણે કહ્યું, સમય મને શું શીખવશે? મારી પાસે બધું છે. તેની અંદર અહંકાર સ્પષ્ટ દેખાતો હતો. તેના પછી તેણે પોતાના મિત્રોને કહ્યું, ચાલો, અહીં સમય બગાડવાનો કોઈ અર્થ નથી. તે પાછો વળી ગયો. જતા જતા પણ તે હસતો રહ્યો. મંદિરના લોકો ચૂપચાપ ઊભા રહ્યા. કોઈ બોલ્યું નહીં. બધા જાણતા હતા કે જે થયું તે ખોટું હતું. પણ તેઓ કંઈ કરી શકતા નહોતા. માઇકલ મંદિરની બહાર નીકળ્યો અને પોતાની લક્ઝરી કારમાં બેસી ગયો. તેની કાર ઝડપથી રસ્તા પર દોડી. અંદર બેઠેલા મિત્રો હજુ પણ હસી રહ્યા હતા. માઇકલને લાગતું હતું કે તેણે કંઈક મજેદાર કર્યું છે. તેને જરા પણ ખ્યાલ નહોતો કે તેણે કોઈનું અપમાન કર્યું છે. મંદિરમાં ફરી શાંતિ છવાઈ ગઈ. પટેલ પરિવાર બાપુ પાસે આવ્યું. તેમના ચહેરા પર દુઃખ હતું. તેઓ બોલ્યા, બાપુ, અમને માફ કરજો. અમારી સામે આ બધું થયું. બાપુએ સ્મિત કર્યું અને કહ્યું, ચિંતા ન કરો. દરેક વ્યક્તિ પોતાના કર્મથી શીખે છે. બાપુ ફરી ધ્યાનમાં બેસી ગયા. તેમના ચહેરા પર કોઈ બદલાવ નહોતો. જાણે કંઈ થયું જ ન હોય. પરંતુ ત્યાં હાજર દરેક વ્યક્તિના મનમાં એક અજીબ ભાવ હતો. તેઓ વિચારી રહ્યા હતા કે આ ઘટનાનો અંત શું થશે. રાત વધી રહી હતી. લોકો ધીમે ધીમે મંદિર છોડવા લાગ્યા. પરંતુ દરેકના મનમાં બાપુના શબ્દો ગુંજી રહ્યા હતા. સમય સૌથી મોટો ગુરુ છે. તે જ રાતે માઇકલ ક્લાર્ક પોતાના ઘરમાં પાછો પહોંચ્યો. તેનો મોટો બંગલો લાઇટથી ચમકી રહ્યો હતો. તે અંદર ગયો અને પોતાના રૂમમાં બેસી ગયો. બહારથી બધું સામાન્ય લાગતું હતું. પણ અંદર ક્યાંક કંઈક બદલાઈ રહ્યું હતું. માઇકલને એ ઘટના યાદ આવી. બાપુની આંખો અને તેમના શબ્દો તેને યાદ આવ્યા. તેણે માથું ઝુકાવ્યું અને વિચાર્યું, આ બધું બકવાસ છે. તે ઊભો થયો અને પોતાની કામની ફાઇલ્સ જોવા લાગ્યો. માઇકલ ક્લાર્ક માટે તે રાત પછીનું સવાર સામાન્ય લાગતું હતું. પરંતુ હકીકતમાં બધું બદલાવાની શરૂઆત થઈ ગઈ હતી. તે પોતાની ઓફિસમાં પહોંચ્યો, જ્યાં દરરોજની જેમ મીટિંગ્સ અને કોલ્સની લાઈન લાગી હતી. તેની કંપની ટેક અને ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં મોટી ગણાતી હતી. કરોડો ડોલરના ડીલ્સ તેની સાઇનથી નક્કી થતા. એ દિવસ પણ એક મોટી ડીલ ફાઇનલ થવાની હતી, જે તેના માટે ખૂબ મહત્વની હતી. મીટિંગ રૂમમાં બધા પાર્ટનર્સ બેઠા હતા. માઇકલ આત્મવિશ્વાસથી અંદર ગયો. પરંતુ થોડા જ સમયમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. સામેની કંપનીએ અચાનક શરતો બદલી દીધી. ચર્ચા તંગ બની. અંતે ડીલ રદ થઈ ગઈ. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. માઇકલના ચહેરા પર પહેલી વાર અસમંજસ દેખાયું. તે ગુસ્સે થયું, પણ અંદરથી થોડી ચિંતા પણ થઈ. એ જ દિવસથી મુશ્કેલીઓ એક પછી એક આવવા લાગી. સ્ટોક માર્કેટમાં તેની કંપનીના શેર અચાનક નીચે જવા લાગ્યા. રોકાણકારોએ પૈસા પાછા ખેંચવા શરૂ કર્યા. જે લોકો ગઈકાલ સુધી તેની પ્રશંસા કરતા હતા, તેઓ હવે સવાલો પૂછવા લાગ્યા. ઓફિસમાં તણાવ વધતો ગયો. માઇકલ દિવસ રાત કામ કરતો રહ્યો, પણ પરિસ્થિતિ કાબૂમાં આવતી નહોતી. દરેક દિવસ નવા નુકસાનની ખબર લાવતો. ઘરે પણ શાંતિ નહોતી રહી. તેની પત્ની સાથે ઝઘડા વધવા લાગ્યા. પરિવારને સમય ન આપવાને કારણે સંબંધોમાં તણાવ આવી ગયો. એક સાંજે તેની પત્નીએ સીધું કહી દીધું, પૈસા બધું નથી માઇકલ. આ શબ્દો સાંભળીને તેને અચાનક મંદિરની ઘટના યાદ આવી. ગિરનારી બાપુએ પણ કંઈક આવું જ કહ્યું હતું. તે થોડા ક્ષણ માટે ચૂપ રહ્યો. પણ પછી ફરી ગુસ્સે થઈ ગયું. તેને લાગતું હતું કે બધું તેના વિરુદ્ધ થઈ રહ્યું છે. થોડા દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઈ. બેંકે તેના પર દબાણ વધાર્યું. લોનના પૈસા પાછા માંગવામાં આવ્યા. તેને પોતાની કેટલીક પ્રોપર્ટી વેચવાની ફરજ પડી. તેની પ્રિય કાર પણ વેચાઈ ગઈ. એક સમય હતો જ્યારે તે ગર્વથી કહેતો કે તેની પાસે બધું છે, અને હવે તે જ માણસ ધીમે ધીમે બધું ગુમાવતો હતો. રાતે ઊંઘ આવવી બંધ થઈ ગઈ. તે બેડ પર પડેલો રહેતો અને છત તરફ જોતો રહેતો. મનમાં એક જ વાક્ય વારંવાર ગુંજતું, સમય સૌથી મોટો ગુરુ છે. તે જેટલું આ વિચારને દૂર કરવા પ્રયત્ન કરતો, તેટલું જ એ વધુ નજીક આવતો. તેને સમજાતું નહોતું કે આ બધું કેમ થઈ રહ્યું છે. એક દિવસ તે પોતાની ઓફિસમાં એકલો બેઠો હતો. ટેબલ પર બાકી રહેલા ફાઇલ્સ અને બિનજવાબી કોલ્સ હતા. ત્યારે તેના એક જૂના ભારતીય મિત્ર રાજેશ તેને મળવા આવ્યો. રાજેશે માઇકલને આ સ્થિતિમાં જોઈને કહ્યું, તું પહેલા જેવો રહ્યો નથી. માઇકલ થોડી વાર ચૂપ રહ્યો. પછી તેણે પહેલી વાર પોતાના મનની વાત કહી, મને સમજાતું નથી
આ બધું કેમ ખોટું થઈ રહ્યું છે? રાજેશે થોડું વિસર્યું અને ધીમા અવાજમાં કહ્યું, ક્યારેક આપણે જે કરીએ છીએ તેનો જવાબ સમય આપે છે. આ સાંભળીને માઇકલને મંદિરની ઘટના ફરી યાદ આવી. ગિરનારી બાપુનો શાંત ચહેરો, તેમના શબ્દો અને પોતાનું અપમાનજનક વર્તન, આ બધું તેની સામે જીવંત થઈ ગયું. તેના ચહેરા પર પસ્તાવો દેખાવા લાગ્યો. તે બોલ્યું, શું તને લાગે છે કે મેં જે કર્યું તે ખોટું હતું? રાજેશે સીધું કહ્યું, હા, દરેક સંસ્કૃતિ અને માન્યતાનું સન્માન કરવું જોઈએ. આ શબ્દો સાંભળીને માઇકલ અંદરથી તૂટી ગયું. તે પહેલી વાર સ્વીકારવા તૈયાર થયો કે તેણે ભૂલ કરી છે. તે રાતે માઇકલ પોતાના ખાલી થતા ઘરમાં એકલો બેઠો હતો. આસપાસની શાંતિ તેને કંટાળતી હતી. તેણે પોતાના ફોનમાં જૂના ફોટા જોયા, લક્ઝરી લાઈફ, પાર્ટીઓ, સફળતા. પરંતુ હવે એ બધું દૂર લાગતું હતું. તેના મનમાં એક જ વિચાર હતો, મારે ગિરનારી બાપુને શોધવા જવું છે. આ નિર્ણય સરળ નહોતો. એક અહંકારી માણસ માટે પોતાની ભૂલ સ્વીકારવી મુશ્કેલ હોય છે. પરંતુ પરિસ્થિતિએ તેને નમ્ર બનાવી દીધો હતો. બીજા દિવસે સવારે તે મંદિર તરફ નીકળ્યો, જ્યાં તેણે બાપુનું અપમાન કર્યું હતું. મંદિરમાં પહોંચીને તેણે આસપાસ જોયું. બધું શાંત હતું. થોડા લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. તેણે એક વ્યક્તિને પૂછ્યું, અહીં એક સાધુ આવ્યા હતા, ગિરનારી બાપુ, તેઓ ક્યાં છે? તે વ્યક્તિએ કહ્યું, તેઓ અહીં થોડા દિવસ રહે, પછી આગળ ચાલ્યા ગયા. આ સાંભળીને માઇકલનું દિલ ડૂબી ગયું. તેને લાગ્યું કે હવે કદાચ તે તેમને ક્યારેય મળી શકશે નહીં. પરંતુ અંદરથી એક અવાજ આવ્યો, તારે પ્રયત્ન કરવો જોઈએ. તે મંદિરમાં થોડો સમય બેસી રહ્યો. તેની આંખોમાં પસ્તાવો હતો. એ જ જગ્યાએ જ્યાં તેણે હસીને અપમાન કર્યું હતું. આજે તે શાંતિથી માથું ઝુકાવીને બેઠો હતો. તે ધીમે ધીમે ઊભો થયો અને બહાર નીકળ્યો. તેના મનમાં હવે એક જ લક્ષ્ય હતું, ગિરનારી બાપુને શોધવું અને પોતાની ભૂલ માટે માફી માંગવી. તે જાણતો નહોતો આ શોધ કેટલી લાંબી હશે. પરંતુ તે તૈયાર હતો, કારણ કે હવે તે સમજવા લાગ્યો હતો કે જીવનમાં પૈસા કરતાં પણ કંઈક મોટું હોય છે. માઇકલ ક્લાર્ક હવે પહેલાનો માણસ રહ્યો નહોતો. અહંકાર તૂટ્યો હતો અને અંદરથી એક ખાલીપણું ઊભું થયું હતું. તે દિવસો સુધી ગિરનારી બાપુને શોધતો રહ્યો. ક્યારેક કોઈ ભારતીય મંદિર જતો, તો ક્યારેક કોઈ આશ્રમ વિશે પૂછપરછ કરતો. દરેક જગ્યાએ એક જ જવાબ મળતો, તેઓ અહીંથી આગળ જઈ ચૂક્યા છે. છતાં તેણે હાર માની નહીં. હવે તેની શોધમાં ઉતાવળ નહોતી, પરંતુ સચ્ચાઈ હતી. એક સાંજે જ્યારે તે એક નાનકડા હિન્દુ મંદિર પાસે પહોંચ્યો, ત્યારે ત્યાંનું વાતાવરણ અદ્ભુત શાંત હતું. સૂર્યાસ્તનો સમય હતો. ધીમો પ્રકાશ મંદિરના આંગણે ફેલાયો હતો. ઘંટનો મીઠો અવાજ સંભળાતો હતો. માઇકલ અંદર ગયો અને આસપાસ નજર ફેરવી. અચાનક તેની નજર એક ખૂણામાં બેસેલા વ્યક્તિ પર પડી. ભગવા સાદા વસ્ત્રો, લાંબી જટા અને શાંત ચહેરો. તે ગિરનારી બાપુ જ હતા. માઇકલના પગ એક ક્ષણ માટે અટકી ગઈ. હૃદય જોરથી ધડકવા લાગ્યું. તે ધીમે ધીમે તેમની તરફ આગળ વધ્યો. દરેક પગલું તેની માટે ભારે લાગતું હતું. જ્યારે તે બાપુની સામે પહોંચ્યો, ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી શક્યો નહીં. થોડા ક્ષણ પછી તે જમીન પર બેસી ગયો અને માથું ઝુકાવી દીધું. કંપતા અવાજમાં તેણે કહ્યું, બાપુ, મેં તમારું અપમાન કર્યું હતું, મને માફ કરી દો. તેના શબ્દોમાં અહંકાર નહોતો, ફક્ત પસ્તાવો હતો. તે રડવા લાગ્યો. મંદિરની શાંતિમાં તેના રડવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. ગિરનારી બાપુએ આંખો ખોલી અને શાંતિથી તેની તરફ જોયું. તેમના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો. તેઓ ધીમે બોલ્યા, ઉઠ બેટા. માઇકલ ધીમે ઊભો થયો. પરંતુ તેની નજર નીચે જ હતી. બાપુએ કહ્યું, મેં તને ક્યારેય શાપ આપ્યો નહોતો. જે થયું તે તારા કર્મનું ફળ છે. આ શબ્દો સીધા તેના હૃદયમાં ઉતરી ગયા. માઇકલ ચૂપચાપ સાંભળતો રહ્યો. બાપુ આગળ બોલ્યા, પૈસા અને શક્તિ માણસને અંધ બનાવે છે, પરંતુ સમય તેને સાચો રસ્તો બતાવે છે. તું આજે અહીં આવ્યો છે, એ જ તારો સાચો બદલાવશે. માઇકલની આંખોમાં ફરી આંસુ આવ્યા. તેણે કહ્યું, મેં બધું ગુમાવી દીધું છે. બાપુએ સ્મિત કરીને જવાબ આપ્યો, તે જે ગુમાવ્યું છે તે ફરી મળી શકે છે, પરંતુ જે શીખ તને મળી છે તે સૌથી કિંમતી છે. થોડી વાર માટે બંને વચ્ચે શાંતિ રહી. માઇકલના મનમાં હવે કોઈ ગર્વ નહોતું. તેને લાગ્યું કે આ ક્ષણ તેની જિંદગીની સૌથી મોટી શીખ છે. બાપુએ અંતમાં કહ્યું,
જિંદગીમાં નમ્રતા રાખ. દરેક વ્યક્તિનું સન્માન કર. પૈસા પાછળ નહીં, સત્ય પાછળ દોડ. માઇકલ ધીમે માથું હલાવ્યું. તેણે બાપુના શરણ સ્પર્શ કર્યા. આ વખતે તેમાં કોઈ દેખાવ નહોતું, ફક્ત શ્રદ્ધા હતી. તે મંદિરથી બહાર નીકળ્યો ત્યારે તે પહેલાંની જેમ ધનિક નહોતો, પરંતુ અંદરથી સમૃદ્ધ લાગતો હતો. તેની સાલમાં શાંતિ હતી. તેણે નક્કી કર્યું કે હવે તે પોતાની જિંદગી નવી રીતે શરૂ કરશે. પછીના દિવસોમાં માઇકલ ધીમે ધીમે પોતાની સ્થિતિ સુધારવા લાગ્યો. તેણે નાના સ્તરથી કામ શરૂ કર્યું. લોકો સાથે સન્માનથી વાત કરવી શીખી. પરિવાર સાથે સંબંધ સુધારી. હવે તે પહેલા જેવો અહંકારી નહોતો. ક્યારેક તે મંદિરમાં જઈને શાંતિથી બેસી રહેતું. ગિરનારી બાપુ ફરી ક્યારેય મળ્યા નહીં, પરંતુ તેમની શીખ તેની સાથે રહી. સમય પસાર થયો. માઇકલ ફરી સફળ બન્યું, પરંતુ હવે તેની સફળતા સાથે નમ્રતા જોડાઈ ગઈ હતી. તે લોકોની મદદ કરતો, દાન કરતો અને દરેક સંસ્કૃતિનું સન્માન કરતો. એક દિવસ તે પોતે જ લોકો માટે ઉદાહરણ બની ગયો. કેવી રીતે અહંકારથી તૂટેલો માણસ પણ સચ્ચાઈ અને નમ્રતા દ્વારા ફરી ઊભો થઈ શકે છે. અહંકારથી મેળવેલું બધું એક દિવસ ખોવાઈ જાય છે, પરંતુ નમ્રતા માણસને ફરી બધું અપાવી શકે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી માત્ર મનોરંજન અને પ્રેરણાત્મક હેતુ માટે લખવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને સ્થળો કલ્પિત છે અથવા નાટ્યાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ સ્ટોરીનો કોઈ પણ જીવંત અથવા મૃત વ્યક્તિ સાથે સીધો સંબંધ નથી. સ્ટોરીનો હેતુ કોઈ વ્યક્તિ, સંસ્થા, ધર્મ અથવા સંસ્કૃતિની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ માત્ર નૈતિક સંદેશ અને જીવન મૂલ્યો રજૂ કરવાનો છે. દર્શકોને વિનંતી છે કે આ સ્ટોરીને માત્ર એક કથારૂપ તરીકે જ લેવી. આભાર. ફરી મળશું એક નવી સ્ટોરી સાથે. કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલશો નહીં.